તાજેતરમાં ગુજરાત સરકારે પીએમ અજય યોજનાના અસરકારક અમલીકરણ માટે રાજ્ય કક્ષાએ કયા એકમની સ્થાપના કરી છે? તો ગુજરાત સરકાર છે, એક કેન્દ્ર સરકારની યોજના છે, પ્રધાનમંત્રી અભ્યુદય યોજના, અને આ યોજના અંતર્ગત રાજ્ય સરકારના કયા એકમની સ્થાપના કરી છે? કયા એકમની સ્થાપના કરી છે? તો જવાબ આવશે પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ, PMU. તો છે PMU, પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ. માની લો કે કોઈ વ્યક્તિ પૈસા વગેરે ખર્ચી રહ્યો છે, બધું જ ખર્ચી રહ્યું છે, પણ બસ ખાલી તમને કીધું છે કે તમારે એક યુનિટ બનાવવાનું છે. એ યુનિટ શું કરશે? ખાલી એ પૈસા એ યોજનાનો લાભ યોગ્ય રીતે પહોંચી રહ્યો છે કે નહીં, જેના માટે શરૂ કરવામાં આવી છે એના સુધી લાભ પહોંચી રહ્યો છે કે નહીં, એ બધાની દેખરેખ રાખવાની વાત કરવામાં આવી છે. તો ગુજરાત સરકારે પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજના, જેને પીએમ અજય કહીએ છે ભાઈ, એના અમલ માટે, એનો અમલ ગુજરાતમાં સારી રીતે કરાવવા માટે, એનો અમલ બરોબર થાય છે કે નહીં તો એનું મોનિટરિંગ કરવા માટે, અને પછી એ યોગ્ય રીતે તમે અમલ બી કરી દો ભાઈ, હા પહોંચી પણ રહી છે, પણ એ ખરેખર આ યોજનાનો લાભ જેને મળવો જોઈએ એને મળી રહ્યો છે કે નહીં, એના મૂલ્યાંકન માટે રાજ્ય કક્ષાએ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ PMU ની સ્થાપના કરી છે. સાહેબ આમાં ધ્યાન રાખજો, પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજના આ કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે મિત્રો. કઈ યોજના છે? કેન્દ્રીય ક્ષેત્રની યોજના. મતલબ આનો ખર્ચો ભંડોળ 100% કોનો છે? કેન્દ્ર સરકારનો છે. 100% કેન્દ્ર સરકારનો છે આની અંતર્ગત. ડન? તો આ એક બાબત જરા મગજમાં સમજજો ભાઈ આની અંતર્ગત. તો આ એક સરસ મજાની ઇન્ફોર્મેશન ને સમજો. બીજું, આ 2021-22માં લોન્ચ કરવામાં આવેલી છે અને આની અંતર્ગત અનુસૂચિત જાતિના કલ્યાણ માટેની વાત છે. તો રાજ્ય સરકારે 6 ઓગસ્ટના રોજ ઠરાવ પસાર કરીને આને મંજૂરી આપી દીધી હતી ભાઈ. આના માટે કેન્દ્ર સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય વિભાગ અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગુજરાત, આ બંનેની વચ્ચે સમન્વય સાધવામાં આવી રહ્યો છે. હવે આ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ ની વાત કરીએ તો એમાં શું હશે? આ રાજ્ય કક્ષાના PMU ની વાત કરીશું, સ્ટેટ સોશિયલ જસ્ટિસ એને લીડ કરશે. એટલે એની PMU ની અંતર્ગત રાજ્ય સામાજિક ન્યાયનો જે વ્યક્તિ હશે સારી રીતે એ વ્યવસ્થિત રીતે એને લીડ કરશે. એટલે આ સામાજિક ન્યાય મંત્રાલય વિભાગ લીડ કરશે. પછી એક કેપ્ટન થઈ ગયો, એ કેપ્ટન પોતાની નીચે કોઓર્ડિનેટર્સ રાખશે. એ કોઓર્ડિનેટરમાં સ્ટેટ સોશિયલ જસ્ટિસ લીડ હશે, એટલે બીજા કોઓર્ડિનેટર હશે જે ગ્રાઉન્ડ લેવલ પર જઈને સંપૂર્ણ રીતે ચકાસવાનું કાર્ય કરશે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સચિવ કક્ષાના જે વરિષ્ઠ અધિકારીઓ છે, અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના અધિકારી છે અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિ છે, આ બધા પસંદ કરશે કે આ બધા કોઓર્ડિનેટર વગેરે કોણ રહેશે. સાહેબ અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નિયામક સભ્ય સચિવ તરીકે કામ કરશે પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટના, અને આ યોજનાને સંપૂર્ણ રીતે ગ્રાઉન્ડ પર રિયાલિટીમાં લાવવાનો પ્રયાસ કરશે. આનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? શા માટે આ કાર્ય કરી રહી છે? તો અનુસૂચિત જાતિ વર્ગના લોકોનો સામાજિક અને આર્થિક વિકાસ અને શેડ્યુલ કાસ્ટ એટલે કે અનુસૂચિત જાતિના લોકોને સશક્તિકરણ બનાવવાનું છે સાહેબ. અને ખાસ કરીને અત્યાર સુધી શું હતું, યોજના લોન્ચ કરી દીધી, પછી યોજનાનો લાભ પછી પહોંચે છે નથી પહોંચતો એના ઉપર ખાસ ધ્યાન આપવામાં નહોતું આવતું. હવે એક નવો ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવ્યો છે. યોજના લોન્ચ કરી છે તો યોજનાને કન્ટિન્યુઅસલી દેખરેખ રાખો. શું ખરેખર એનો લાભ સામાન્ય જેના માટે આપણે લોન્ચ કર્યો છે, જે ઉદ્દેશ્ય સાથે લોન્ચ કર્યો છે, ત્યાંના સુધી પહોંચી રહ્યો છે કે નહીં? અલગ અલગ વિભાગો વચ્ચે શું છે ભાઈ, સમન્વય સાધવામાં આવે છે અને આ યોજનાને એકદમ પારદર્શી બનાવવામાં આવે છે. અને 16 જૂનના રોજ જ કેન્દ્ર સરકાર દ્વારા આની માર્ગદર્શિકા રાખવામાં આવી હતી.
યોજનાનો ખર્ચો પૈસો તો કેન્દ્ર સરકાર કરશે ખર્ચો, પરંતુ એનો યોગ્ય રીતે અમલ થાય છે એની દેખરેખની જવાબદારી રાજ્ય સરકારોને સોંપવામાં આવી છે આમાં. તો આ સરસ મજાની યોજના, એને ખાસ ધ્યાન રાખી લેજો. બાકી આજે જો 19 તારીખ ઘણા દિવસ પછી આપણો લેક્ચર આવ્યો છે. આજના લેક્ચરમાં આપણે બાકી બધા દિવસોને એક સાથે કવર કરી રહ્યા છે, એક સાથે કરી રહ્યા છે. ક્યા બાત હે, ક્યા બાત હે. ચાલો, તો આ થઈ ગયું ટૂંકું અને ટૂંકું ઇન્ફોર્મેશન. ક્યા બાત હે. આ ટૂંકી ઇન્ફોર્મેશન નોટ્સ બનાવવાની છે. નોટ્સ બનાવીને આપણે યાદ રાખવાનું છે ડેટાને સારી રીતે. તાજેતરમાં ગુજરાત પોલીસ દ્વારા મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા અને ડિજિટલ જાગૃતિ માટે કેટલા દિવસનું સુરક્ષિત શક્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તો ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે આપણું ગુજરાત રાજ્ય મહિલાઓ માટે અને યુવતીઓ માટે સુરક્ષિત બને, એમની સાથે કોઈ પજવણી ન થાય, એ આરામથી બિંદાસ રીતે જે છે કહેવાય કે આત્મનિર્ભર બનીને જે બજારમાં ગમે ત્યારે નીકળવું હોય ત્યારે નીકળી શકે છે સાહેબ, ફરી શકે છે આઝાદીથી. તો સાહેબ 28 દિવસનું એક સુરક્ષિત શક્તિ અભિયાન, કારણ કે મહિલાઓ એ શક્તિનો સ્ત્રોત છે સાહેબ, ને આપણા સમાજમાં શક્તિ સ્વરૂપ પણ ગણવામાં આવે છે. તો એમને સુરક્ષિત શક્તિ જે છે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તો સુરક્ષિત શક્તિ અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે. કયા વિભાગ દ્વારા? તો આપણું ગુજરાત સરકારના ગૃહ વિભાગ. ગૃહ વિભાગમાં પણ આપણું કોણ છે ભાઈ? ગુજરાત પોલીસ. કેટલા દિવસ આ અભિયાન ચલાવવામાં આવશે? 28 દિવસ. રાજ્યમાં મહિલાઓ છે, યુવતીઓ છે, અને એમાં બાળકો બી આવી ગયા. એમની સલામતી છે, સાયબર સુરક્ષા છે. જો સાયબર બુલિંગ બહુ થાય છે આજકાલ ઓનલાઈનના જમાનામાં જે છે. ઓનલાઈન રીતે જોવા જઈએ તો મહિલાઓ બિચારા કંઈક રેલ વગેરે બનાવે તો લોકો આજકાલ હેરાન બહુ કરતા હોય છે, ડિસ્ટર્બ બહુ કરતા હોય છે. તો સાયબર બુલિંગ છે, ઓનલાઈન ગ્રૂમિંગ છે, અલગ અલગ રીતે વાત કરીએ છીએ ફ્રોડ વગેરેથી એમને બચાવવા માટે, એમને મદદ કરવા માટે, જનજાગૃતિ ફેલાવવા માટે ખાસ કરીને. અને આના માટેના જે હેલ્પલાઇન નંબર છે 181 અભયમ મહિલા હેલ્પલાઇન છે, 112 આપણો ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ, અને 1930 નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર. આના વિશે જાગૃતિ ફેલાવવા માટે, એમને મહિલાઓને સમજાવવા માટે કે કેવી રીતે આ સાયબર ફ્રોડ તમારી સાથે સાયબર ફ્રોડ કરી શકે છે, જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે આ અભિયાનના ટોટલ 4 મુખ્ય સ્તંભો છે. ગુના નિવારણ અને રક્ષણ. તો જો જે જગ્યાએ એવું લાગે કે હા આ જગ્યા થોડીક અટપટી છે, અહીંથી ક્રાઇમનો થોડોક સીન આવેલા છે અથવા આ બાજુ કેસ આવ્યા છે, ગુજરાત પોલીસ જોડે તો બધો ડેટા હોય, તે બધા ડેટામાં ચેક કરશે કે કઈ જગ્યાએ આ પ્રકારના બનાવો વધારે બની રહ્યા છે. શું કરી રહ્યા છે? બનાવો વધારે બની રહ્યા છે. તો સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવું ભાઈ, કન્ટિન્યુઅસ પોલીસનું પેટ્રોલિંગ થાય. તમે બી જોયું હશે કે ઘણી વખતે કોઈ જગ્યાએ પેલા આવારા તત્વો બેઠા હોય અને પોલીસની ગાડી ડબ્બો આવે તો એ ફટ ભાગવા લાગે છે. બસ એવી જ રીતે આમાં તો બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ, કેમેરોગ્રાફી એટલે કે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કરવું, અલગ અલગ શાળાઓમાં જવું, કોલેજોમાં જવું, એનસીસી, એનએસએસ, એનજીઓસની વાતે મળીને તાલીમ અને કાનૂની માર્ગદર્શન પૂરું પાડવું સાહેબ. આની અંતર્ગત પીડિતો કેન્દ્રિત સહાય, ફરિયાદોનું ઝડપી નિવારણ અને વન સ્ટોપ સેન્ટર સુધી એમને કનેક્ટ કરવા સાહેબ. કાયદાનો અમલ, પુરાવા આધારિત પોલીસિંગ અને માપી શકાય તેવા પરિણામો લાવવા માટે આમાં ખાસ કરીને પોલીસ એકમોની જે કામગીરી છે એનું મૂલ્યાંકન કરવામાં આવશે. કી પરફોર્મન્સ ઇન્ડિકેટર એટલે KPIના આધારે કુલ મૂલ્યાંકનમાં 40% વેટેજ ગુના સંબંધિત સૂચકાંકોમાં જે સુધારો લાવે છે એને આપવામાં આવશે. બાકીનું મૂલ્યાંકન જાહેર પ્રતિસાદ એટલે પબ્લિક ફીડબેક દ્વારા અને પોલીસ કેટલું જલ્દી રિસ્પોન્ડ કરે છે એના આધારે. તો હવે પોલીસ ઉપર બી જે છે એક કહેવાય કે હકારાત્મક સ્પર્ધાત્મક દ્રષ્ટિકોણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે પોલીસ સ્ટેશનો વચ્ચે પણ જે છે કયું સારું પોલીસ સ્ટેશન છે જે સૌથી વધારે ગુનાને નાબૂદ કરવા માટે કામ કરે છે સાહેબ. આ બધી બાબતોની વાત કરીએ હે ને,
આ બધી બાબતોની વાત કરીએ તો આ બધી બાબતો આની અંતર્ગત આવી જશે, તો એ પણ ખાસ ધ્યાન રાખી લેજો. અને સરસ મજાની વાત છે કે આ બધું જ ભણ્યા પછી મારે બધી રીતે આને રિવાઇઝ કરવું હોય. એટલે અમુક લોકોને જવાબો આપ્યા પછી બી એક ને એક કોમેન્ટ વારંવાર કરે એટલે ક્યાંક તો મને કંઈક સમજાતું નથી. એક જવાબ આપો ત્યારે બીજી કોમેન્ટ કરે, બીજો જવાબ આપો ત્રીજી કોમેન્ટ પર ભાઈ હું ખાલી એ જ કરું. એને એવું કંઈક હોય તો સીધું સંસ્થાએ આવી જવાનું, હે ને, વેબ સંકુલ સંસ્થાએ આવી જવાનું. આટલા બધા સવાલો મનમાં ભર્યા હોય તો આપણે સીધું વેબ સંકુલ સંસ્થાએ આવી જવાનું. સંગીત સર્કલ છે, આવીને કહેવાનું મનીષ સરને મળવું છે, હું ફ્રી આવીશ તો તમારું 10-15 મિનિટ જે પણ છે બધા જ સવાલોના જવાબ આપી દઈશ. તાજેતરમાં ગુજરાત સરકારે એઆઈ ઇકોસિસ્ટમ અને યુવાનોના ક્ષમતા વર્ધન માટે 10 વર્ષમાં 100 કરોડના સહયોગ અર્થે કઈ વૈશ્વિક ટેકનોલોજી કંપની સાથે એમઓયુ કર્યા છે? તો ભાઈ દિવસે ને દિવસે એઆઈનો વ્યાપ વધતો જઈ રહ્યો છે. એઆઈનું કહી શકાય કે ભાઈ વ્યાપ ખૂબ વધી રહ્યો છે. હવે કહેવાય કે આપણે બધા તો અત્યારે હાલ ચેટ જીપીટી, જેમિનીનો ઉપયોગ કહેવાય કે જેટલું કરવું જોઈએ એટલું કરતા ના, ખાલી ફોટો એડિટ કરવા માટે કે ફોટો બનાવવા માટે આટલો ઉપયોગ કરીએ છીએ. પણ એનાથી પણ વિશેષ આનો ઉપયોગ છે. તો એના માટે શું કરવું પડે? તમને ટ્રેનિંગ આપવી પડે, સમજાવવું પડશે કે એઆઈનો ઉપયોગ કેવી રીતે કરવો પડશે. એઆઈના સંદર્ભમાં ગુજરાતમાં સ્કિલ સાથે યુવાઓ તૈયાર કરવા પડશે. એના માટે સાહેબ ઓટોમેશન એનીવેર એક નામની કંપની છે. કઈ કંપની છે? ઓટોમેશન એનીવેર નામની કંપની અને ગુજરાત સરકાર, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, આ બંને વચ્ચે એમઓયુ થયા છે. તો આ એમઓયુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એજન્ટિંગ ઓટોમેશન, બધું કામ ઓટોમેશનથી થાય. ઇન્ટેલિજન્ટ ઓટોમેશનની કામ કરીએ, રોબોટિક પ્રોસેસ ઓટોમેશન, આ બધા અદ્યતન ટેકનોલોજીના ક્ષેત્રો છે. એમાં અગ્રણી કંપની છે ઓટોમેશન એનીવેર નામની કંપની. એની સાથે વાત કરીએ તો હાલમાં ગાંધીનગર ખાતે એમઓયુ થયા છે. આવનારા 10 વર્ષમાં એ 100 કરોડ રૂપિયાનું કંપની રોકાણ કરશે આપણા ગુજરાતમાં સાહેબ. આનાથી એક તો સૌથી પહેલા ગુજરાતના યુવાનોના કેપેસિટી બિલ્ડિંગ, ક્ષમતા વધારશે. તો રાજ્યના વિદ્યાર્થીઓ છે, યુવાઓ છે, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, એમએસએમઈ ઉદ્યોગો છે, સ્ટાર્ટઅપ છે, એમના માટે એઆઈ અને એમએલ ટ્રેનિંગ પ્રોગ્રામ, અલગ અલગ પ્રકારના કેમ્પ્સ, સેમિનાર, સર્ટિફિકેટ કોર્સ બનાવશે. કંપની પોતાના ખર્ચે ટ્રેનર્સ, સબ્જેક્ટ મેટર એક્સપર્ટ અને મેન્ટર પૂરા પડશે. અહીંયા ભાઈ પ્રાયોગિક જ્ઞાન, હેન્ડ ઓન ટ્રેનિંગ માટે વિદ્યાર્થીઓને ઓટોમેશન એનીવેરની વાત કરીએ તો એનું નો કોડ, લો કોડ ઓટોમેશન સક્સેસ પ્લેટફોર્મના કોમ્યુનિટી એડિશન લાયસન્સને નિઃશુલ્ક પ્રદાન કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રોને ખાસ કરીને. તો આમાં કોણે ભાગીદારી કરી છે, કયા વિષય પર ફોકસ કરવામાં આવી રહ્યું છે અને કયા ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે, આ ગુજરાતના કરંટ અફેર્સ માટે ખાસ ધ્યાન રાખી લેજો મિત્રો.